રામ એ મહાન છે, સાથે સાથે સીતાની મહાનતાનો પણ એક પ્રસંગ જોઈએ આપણે. જ્યારે તેને જંગલમાં લક્ષ્મણ મૂકવા જાય છે, લોકોમાં વાતચીતો થતી હતી. લક્ષ્મણ રથમાં બેસાડીને સીતાને મૂકવા જાય છે. રથમાંથી નીચે ઉતરતી વખતે લક્ષ્મણ એમ કહે છે કે રામે આપનો ત્યાગ કર્યો છે. ત્યારે ફક્ત એટલો જ મેસેજ મોકલાવે છે કે રામે સીતાનો ત્યાગ નથી કર્યો, પણ એક રાજાએ એક રાણીનો ત્યાગ કર્યો છે. પ્રજાને માટે, પ્રજાના પ્રેમ માટે કર્યો છે. રામે જે કર્યું છે તે ભલે કર્યું, પણ હું મારા ઈષ્ટદેવને, ભગવાનને પ્રાર્થના કરીને કરું કે હે મારા ઈક્ષ્વાકુ વંશના દેવ, હું હાથમાં અંજલિ લઈને સંકલ્પ કરું છું, અને એ જે સંકલ્પ કર્યો તે આખા વિશ્વમાં એ વિશ્વ વિખ્યાત બની ગયું કે ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ વર્તાન ચ વિપ્રયોગ. હે રામ, આ જન્મારે તો તમે મને અહીંયા ત્યાગી દીધી છે, વાંધો નહીં, પણ હજુ મારા ભવો ભવ કેટલાય જન્મ થવાના છે. તમે મારા પતિદેવ તરીકે મને મળો, એ મારા દેવને પ્રાર્થના કરું છું.